કાઠિયાવાડીમાં સ્પેશિયલ જે વઘારેલો રોટલો હોય ને એ હું બનાવું છું. અને હાય ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? આશા છે બધા મજા જ હશે. સૌને જય શ્રી કૃષ્ણ. અને આજે યુ નો વેરી વેલ કે હું હમણાં કુકિંગનું મીન્સ કે મને શોખ છે. અને શોખ તો મને પહેલેથી જ છે. હું જે પપ્પાના ઘરે હતી ને ત્યારથી નવી રસોઈ બનાવવાનું. પણ મને એવું થાય છે કે હું મારી પાસે બીજો વ્લોગિંગ માટે બીજા કોન્ટેન્ટ ઓછા છે, રાઈટ. અને બીજી વસ્તુ એ કે મારા ડેઈલી લાઈફ કરતાં મને કુકિંગ તો હું રેગ્યુલર કરું જ છું, રાઈટ. તો આજે હું બનાવું છું રોટલો, આપણો કાઠિયાવાડીનો ફેમસ. અને કાઠિયાવાડીમાં સ્પેશિયલ જે વઘારેલો રોટલો હોય ને એ હું બનાવું છું. અને સાથે જો મેં કાલ સાંજે જ રોટલો બનાવી નાખ્યા હતા, બે ત્રણ વધારે બનાવ્યા હતા. કારણ કે મારે શું કહેવાય, આજે ફિક્સ હતું કે કાઠિયાવાડી વઘારેલો રોટલો જ બનાવવાનો છે. મનીષને ઈચ્છા હતી એટલે મેં મસ્ત કાઠિયાવાડી રોટલો ચોરી નાખ્યો એટલે મીન્સ કે નાના નાના ટુકડાઓ પર નાખ્યો છે. હવે મારે એને વઘારવાનો છે. મેં કીધું તમારી આ રેસીપી શેર કરી દો. અને સાથે સાથે મારે મેગી પણ બનાવવી છે. તમે એવું કહેતા હશો કે ઓ તમારી કેટલી બધી મેગીની રેસીપી છે, હવે બસ કરી જાઓ, અમારે તમારી મેગી નથી જોવી. આઈ નો ધેટ. પણ મને એવું લાગે કે હું હર વખતે કંઈક નવી ટાઈપની મેગી બનાવું, રાઈટ. તો તમારી યારે શેર કરું. પણ તો તમે પણ મારી સાથે બન્યા રહો. અને હું કઈ રીતે વઘારું છું મારી સ્ટાઈલથી એકવાર જરૂર ટ્રાય કરજો, બહુ મસ્ત બને હો. લીલી ડુંગળી છે, ટમાટર છે અને મરચાં છે, અને હા લસણ પણ છે. તો આ બધી વસ્તુ હું ફટાફટ ક્રશ કરી નાખું અને પછી હું વઘાર મારું છું. ઓકે. અમારા વેજીટેબલ મસ્ત ચોપ થઈ ગયા છે. આમાં મેં પેલું લસણ, હા એ પણ મસ્ત કાપીને ક્રશ કરી નાખ્યું. હવે મારે કરવાનું છે વઘાર 1 અને 2 બંને મેં ટોપડી લગાડી દીધી છે, બરાબર છે. ચલો ફટાફટ કરીએ હવે. મારા માટે છે ને રસોઈ બહુ સામાન્ય છે. એમાં પણ જો અમે ખાલી 2 જ ઇન્સાન રહીએ જાઓ, બરાબર છે. એટલે 2 ઇન્સાન માટે તો મારા માટે ચૂટકીનો ખેલ છે. ઇવન 10-12 લોકો આવતા હોય ને તો એ મારે મેક્સિમમ 35 મિનિટ તો મેક્સિમમ જોઈએ. કારણ કે મને ફટાફટ, અને સ્પેશિયલી મારા પપ્પાના ઘરે છે ને મેં બહુ બધી રસોઈ બનાવી છે, રાઈટ. એટલે મારા માટે રસોઈ તો હું આમ સામાન્ય જ ગણું કે થઈ જ જશે. 5 મિનિટનું કામ છે મારા માટે, રાઈટ. અને કોઈ પણ હોય આપણે 10-15 મિનિટમાં તો હું બધી રસોઈ કરી લઉં, રાઈટ. એક ચોપિંગ થઈ જાય ને, ચોપિંગ પછી તો ફટાફટ થાય. તો ચલો હું પહેલાં અહીંયા બતાવું તમને. હવે બંને ગેસ ઉપર ટોપડી મૂકી દીધી છે. આમાં આમાં રોટલો વઘારવાનો છે એમાં હું રાઈ નાખીશ, બરાબર છે. આમાં તો કઈ શું નાખવાની જરૂર નથી. એમાં માત્ર ને માત્ર મારે ડુંગળીનો જ વઘાર કરવાનો છે. એટલે એ તેલ હમણાં થાય એટલે બંનેને સાથે જ વઘારીશ. તમે જોતા રહેજો ખાલી. આમાંથી પેલું નીકળવા માંડ્યો છે ધુવાડો, એટલે પહેલાં હું ડુંગળી નાખીશ. ફટાફટ ડુંગળી નાખી દઉં. ઓકે, ડુંગળી નાખી દઉં. પછી આ મરચાં આમાં વધારે નાખું છું, અને ટમેટા. ઓકે, અને આ પણ થઈ ગયું છે. તો મેં જે પણ સબ્જી મારી વૈધી છે, રાઈટ, આમાં એ આખી આમાં હલાવી લઉં. જો રેકોર્ડિંગ કરવું અને સાથે સાથે બંને ગેસ હેન્ડલ કરવા, રાઈટ. એક હાથમાં મારો ફોન છે, એક હાથમાં રેકોર્ડિંગ કરું છું, બરાબર. એક હાથથી ખાવાનું બનાવું છું. તો પ્લીઝ इतने स्ट्रगल के लिए 1 लाइक तो बनता है ना. हाँ, तो 1 लाइक कर देना प्लीज. ओके. હવે આ મારું લસણની પેસ્ટ ચમચી મીઠું કાઢ્યું છે, પણ નો એટલું બધું હું નહીં નાખું. આ બંને માટે છે. આમાં થોડુંક, આમાં થોડુંક, બસ બરાબર. રોટલો વઘારેલો, ચટણી મારી પાસે 2 टाइप की चटनी है. एक तीखी चटनी, एक मोड़ी चटनी. एक चटनी से सिर्फ और सिर्फ कलर आता है, और दूसरी चटनी से आता है तीखापन. ओके, चलो अब ये डाल दिया. આમાં તો ખાલી માત્ર ને માત્ર હળદર ને મીઠું બે જ નાખવાનું છે.
બરાબર. આમાં મને ઓલરેડી એમાં મેં મરચું નાખ્યું છે એટલે તીખું તો હશે જ. ઓકે, જો આ કલર આનો થઈ ગયો ને મસ્ત. આનો કલર જો, આ યલો યલો જ લાગશે, યલો યલો ડટી પેલો. ઓકે, ધેન જો આ પાકી ગયું છે તો આના માટે આની જે પ્રોસેસ છે એ પહેલાં કરી લઈએ. ચલો, આ બંનેને એકાદ એડજસ્ટ કરવું થોડુંક હાર્ડ છે એટલે આને પહેલાં ધીરો ગેસ કરી નાખ્યું. જો આનો ગેસ ધીરો કરી નાખ્યો. આમાં હું 1 ગ્લાસ વોટર નાખવાનું છે. એમાં મેગીવાળામાં, કારણ કે મારે 1 પેકેટ જ મેગી બનાવવું છે. તો આ ખબર નહીં, હું નાની હતી ને ત્યારથી અમારું એક માપ જ છે કે 1 ગ્લાસ વોટર મેં 1 ગ્લાસ 1 પેકેટ મેગી, રાઈટ. તો ચલો કમ્પ્લીટ. હવે આ ઈસકો જોરસા અને પાણી ઉબાલ આવે ત્યાં સુધી. અને આમાં આપણે નાખી દઈએ રોટલો, જે આપણો વઘારેલો રોટલો છે. ભગવાન ઢોરાય નહીં. હા, બંધ થઈ ગયું. ચલો, હવે જો વી આર નોટ એબનોર્મલ. હું નોર્મલ વસ્તુમાં તો માનતી જ નથી, બરાબર. હા હા ધબી ગઈ. ઓહો, નોર્મલ વસ્તુમાં તો માનતી જ નથી. સો આમાં મારે નાખવાની છે છાશ. ચલો હું નાખું છાશ. સો હું છાશ ફ્રીજમાંથી લઈ આવી છું. ચલો છાશ નાખું. આઈ ખાઈ જો આ આખો ડૂબી જાય ને એટલી છાશ નાખવાની છે. ઓકે, હવે આનો મેઇન પોઈન્ટ આવ્યો કે આ જે એટલો મસ્ત રોટલો બને છે એનાથી એની ઉપર ઢાંકી દેવાનું, બરાબર. જે આ ઓય જે બફા હે, વાહ, એનો ટેસ્ટ જ કંઈક અલગ આવશે. અને આ બાજુ જોયું તો આ બાજુમાં તો આમાં ઉબાલ આવવા માંડ્યું. ટૂંકમાં આમાં મેગી નાખવાનો ટાઈમ આવી ગયો. તો ચલો હવે હું મેગી લઈને આવું છું. 1 મિનિટ ખોબરી જાઉં. આ મારું મેગીનું પેકેટ મેં એને થોડું ક્રોસ કરી ખોલી નાખ્યું. હાલો ડન. ઓકે, હવે આના માટે મારે ચમચો બીજો લેવો પડશે મેગી માટે સ્પેશિયલ. કેમ કે ઓલોમાં તો લસણ છે ને, મને લસણનો ટેસ્ટ મેગીમાં ન ગમે, રાઈટ. ઘણા બધા લસણવાળી મેગી ખાતા હોય, મને જરાય ન ગમે. હવે આ ચમચાથી આપણે એને હલાવી દીધી છે, બરાબર. હવે આનમાં આવે છે આ એક મસાલો. આ મસાલા વગર છે ને મેગી અધૂરી છે, રાઈટ. જેમ કે દિયા વગર અધૂરી બાતી, જેમ કે દિયા વગર અધૂરી બાતી, જેમ કે એસે મસાલા વગર અધૂરું મેગી, રાઈટ. અને ના હવે નથી બોલું તો એ થોડું ઘણું કરી નાખું, થોડુંક ખોલી નાખું કે હવે હું મસાલો નાખું છું. આમ જો આવું થઈ જાય ને પછી મસાલો નાખવાનો એટલે મસ્ત બને એનો મસાલાનો ટેસ્ટ રે. મારો એક હાથ છે ને એ ફોનમાં બિઝી છે એટલે અડધો તો ભોળાઈ જાય છે, પણ હાલે હવે. ઓકે, આ થોડીક સૂપી જેવી બનશે પણ મને લાગે આ સોસાઈ જશે. આમાં લીલી ડુંગળી છે ને એટલે ટેસ્ટ અસલ આવશે, બહુ અસલ આવશે. હવે આને ખોલીને જોઈએ. ચલો ખુલ જા. મેં ગેસ બંધ કરી દીધો છે અને મસ્ત આપણો બાજરાનો રોટલો રેડી છે. વઘારેલો બાજરાનો રોટલો, બરાબર. હજી મારી મેગી રેડી નથી થઈ. પણ એ તમે મારી શા માટે કરો? આમાં ઘણા પ્રશ્નો થશે. હા, કારણ કે મેગી હું જ ખાઉં છું, પણ આ માત્ર મારી જ મેગી છે. ચલો હવે આને પાકવા દો. ત્યાં સુધીમાં હું ધનિયા નાખી દઉં આમાં. મારો મસ્ત વઘારેલો રોટલો રેડી થઈ ગયો છે. યસ, આમાં ધનિયા નાખવાના. આઈ નો ધનિયા નાખવાના જ છે. જો છે ને મસ્ત. ચલો હું ધનિયા નાખું. આને મેં કશ નહોતા કર્યા, અને ઉપરથી નાખીએ ને તો ઉપરથી આ બધા મિક્સ કરીએ ને તો એ આખા ઓલા થઈ જાય. ડન. કમ્પ્લીટ. હવે અહીંયા કરી દો, અહીંયા. અને હવે બીજું છે મારી મેગી. મારી મેગી તમે રાજ ખુલી ગયો ને. આ ડીશ છે ને એ મેં છે ને જે યુઝ કરી છે ને ઓલામાં એમાં જ નાખી દીધી હો. બીકોઝ ઓફ હાઉસવાઇફ મટીરિયલ આઈ એમ. મને
ઓકે, હવે આમાં પણ ધનિયા નાખવાના બાકી છે, તો આમાં પણ થોડાક જ નાખવા છે. મને બહુ આમાં ધનિયા ઓછા ભાવે, તો તોય મેં કીધું ચલો નાખી દો આજે મને. ઓકે, તો મારા માટે અમારી બે ડીશ મસ્ત મસ્ત રેડી થઈ ગઈ છે. કેવું બન્યું એક વાર કહી દો. આ મેગી તો ચાખો મારી એક વખત. નહીં ચાખો? મને इसको મેગી પસંદ નહીં હે. એ તમને આ તો બતાવ્યું જ નહીં. અમે ખાખડી મીન્સ કે નાની કેરી હોય ને કાચી કાચી, એને અમે ખાખડી કહીએ. કાઠિયાવાડી હશે ને ખબર હશે. સો એ મારા જેઠાણીએ મોકલી છે તાલારાથી. સો અમે સુધારી લીધી છે. ચલો તો હવે હું ચાલુ કરું જમવાનું. અને આ વિડીયો અહીંયા સુધી જ બરાબર તમને ગમ્યું હોય તો એક લાઈક કરી દો, શેર કરી દો, અને જો નવા હોય ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરી દો. અહીંયા સુધી આવ્યા છો તો એક લાઈક તો બને છે, રાઈટ? લાઈક કરી દો. ચલો બાય. તમે જમી લેજો.